વિદ્યાર્થીની બહેનો, ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 9માં હવે આપણે આગળ જોઈએ પાના નંબર 96 પર. અહીંયા આપણને આપેલું છે અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. હવે અહીંયા તમે આખો કાગળ નથી, અડધો કાગળ છે એ જોઈ શકો છો. એમાંથી બનેલા આકાર આપણે જોવાના છે. તો કાગળનો એક ટુકડો લો, કાગળમાંથી બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. તો અહીંયા તમને જે નાનું એવું ચોરસ આપેલું હોય એમાંથી આ રીતના તમે બે ભાગ કરી શકો છો. તો આ રીતે બે ભાગ તમને ગોઠવેલા આપેલા છે. તો આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકાર દોરો. એવો જ એક આકાર અહીં દર્શાવેલો છે. તો અહીંયા દર્શાવેલો છે તમને આકાર, અડધો ભાગ છે જુઓ ચોરસનો. એવી રીતે તમારી પાસે આ લંબચોરસ હોય તો એમાં પણ વચ્ચેથી તમે આ કાપી લો, બે ભાગ કરી દો તો આ બે ભાગ પણ એક સરખા થઈ શકે છે. એવી રીતે તમારે આ ભાગ આપેલા છે ત્રિકોણ જેવો, એમાંથી વચ્ચોવચ્ચ તમે કાપી લ્યો તો એમાં પણ તમને બે ભાગ થઈ શકે છે. અને આ બે ભાગ છે એ આખી વસ્તુનો કેટલામો ભાગ છે એ આપણે અહીં જાણવાનું છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આખી વસ્તુના બે ભાગ આપણે કરેલા છે. તો આ એક ભાગ છે એ આખી વસ્તુનો કેટલામો ભાગ કહેવાય? તો એને કહેવાય બે ભાગમાંનો એક ભાગ. અને આને પણ આપણે બે ભાગમાંનો એક ભાગ કહી શકીએ છીએ. એવી રીતે અહીંયા પણ બે ભાગમાંનો એક ભાગ અને બે ભાગમાંનો એક ભાગ એવી રીતે દર્શાવી શકીએ છીએ. હવે અહીંયા બે ભાગમાંનો એક ભાગ બધી જગ્યાએ આપણે દર્શાવેલો છે, જેને અપૂર્ણાંકની ભાષામાં બોલાય છે એક દ્વિતીયાંશ. અને શબ્દમાં એને લખાય એક દ્વિતીયાંશ. આ રીતે તમારે અપૂર્ણાંકની ભાષામાં પણ બોલી શકાય અને લખી શકાય છે. એક દ્વિતીયાંશને કહેવાય બે ભાગમાંનો એક ભાગ. હવે અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. જો તમે આ રીતે ન કરી શકો તો બીજી રીતે પણ કરી શકો છો, જે આપણને અહીંયા દેખાડેલું છે. મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા, દરેક ભાગ અડધો કહેવાય. અહીંયા લંબચોરસના આ ભાગ કરેલા છે આવી રીતે, એને આપણે બે ભાગમાંને અડધો ભાગ કહી શકીએ છીએ. આપણે તેને એકના છેદમાં બે એટલે કે એક દ્વિતીયાંશ લખી શકીએ, જે મેં તમને અહીંયા શીખવાડેલું છે. તેનો અર્થ બે ભાગમાંનો એક ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો. હવે આ ભાગ હોય એના ઉપર આ ભાગ ગોઠવી દો એટલે બંને ભાગ એક સરખા છે કે નહીં એ તમને ખબર પડી જશે. આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો? અલગ અલગ 5 રીત દોરો અહીંયા કે છે. તો અહીંયા મેં તમને દેખાડી છે વિદ્યાર્થીની બહેનો. પહેલાં તમે આ રીતે એક લીટો કરો એટલે આ બે ભાગ થઈ ગયા. અડધા અડધા ભાગમાં વહેંચવાનું કહે છે. પછી આડો લીટો એક કરો તો આ બે ભાગ અડધા અડધા થઈ ગયા. હવે ત્રાસો એક આ લીટો આવી રીતે કરો તો આ બે અડધા અડધા થઈ ગયા. પછી આ રીતનો લીટો કરો તો આ બે અડધા અડધા ભાગ થઈ ગયા. પછી તમે ડિઝાઇનની રીતે કરો તો આ રીતે તમે કરશો તો પણ આ બે અડધા અડધા ભાગ થઈ ગયા છે. અને દરેક ભાગમાં તમે એક દ્વિતીયાંશ લખી શકો છો, એટલે કે એકના છેદમાં બે એટલે કે બે ભાગમાંનો એક ભાગ. આ દરેક ભાગ છે એ બે ભાગમાંનો એક ભાગ છે. તે એક સમાન છે કે નહીં તે તમે ચકાસી શકો. ચોથો ભાગ કરવાની ઘણી રીતો. તો અહીંયા તમને હવે ચોથો ભાગ આકૃતિનો દર્શાવેલો છે.
અહીંયા તમે 2 ભાગ કરેલા છે, જ્યારે અહીંયા હવે એક આકૃતિના 4 ભાગ કરવાના છે. તો એ કઈ રીતે કરેલા છે? મેં આ રીતે 4 ભાગ કર્યા અને દરેક ભાગ એ ચોથો ભાગ છે, જેને હું 4 ભાગમાંનો 1 ભાગ એટલે કે આને કહેવાય 1/4. શું કહેવાય? 1/4. આ રીતે તમે એને અપૂર્ણાંકની ભાષામાં લખી શકો છો. અને અહીંયા પણ આવી રીતે 4 ભાગમાંનો 1 ભાગ એટલે કે 1/4 એમ લખી શકાય. તેનો અર્થ 4 ભાગમાંનો 1 ભાગ એમ થાય છે. તો અહીંયા તમે 1/4 જોઈ શકો છો. દરેક એક આકૃતિનો 1, 2, 3 અને 4 ભાગ કરેલા છે, અને દરેક ભાગ છે એ ચોથો ભાગ છે આકૃતિનો, એટલા માટે 4 ભાગમાંનો 1 ભાગ કહી શકાય અને એને બોલાય 1/4. તો આ લંબચોરસના તમે જુદી જુદી કેટલી રીતે 4 એક સરખા ભાગ કરી શકો. જેમ અહીંયા તમે 2 ભાગ કરેલા છે એવી રીતે અહીંયા 4 ભાગ કરવાના છે, જે મેં તમને અહીંયા દર્શાવેલા છે. તો અહીંયા તમે પહેલાં અડધો ભાગ કરો અને અડધાના પણ અડધા ભાગમાં તમે લીટી કરો, એટલે 1, 2, 3, 4 ભાગ થઈ ગયા. એવી રીતે અહીંયા પહેલાં અડધો ભાગ કરો અને એના પણ અડધા ભાગમાં લીટી કરો, એટલે 1, 2, 3, 4 ભાગ થઈ જશે. એવી રીતે અહીંયા ત્રીજામાં એક આડી લીટી કરો, એક ઊભી લીટી કરો, એટલે એક સરખા 4 ભાગ આપણને મળી જાય છે. એવી રીતે અહીંયા પહેલાં અડધો ભાગ કરી અને ત્રાંસા 2 ભાગ પાડો એના, તો અહીંયા પણ તમને 1, 2, 3, 4 ભાગ મળી ગયા. એવી રીતે અહીંયા પણ અડધો ભાગ કરી એક આમ ત્રાંસો ભાગ કરો, એક આમ ત્રાંસો ભાગ કરો, તો અહીંયા પણ 4 ભાગ મળી ગયા છે. તે એક સરખા છે કે નહીં તે તમે તપાસો. હા, તો બધા ભાગ એક સરખા છે તમે જોઈ શકો છો. અને આ દરેક ભાગમાં તમે 1/4 લખવું હોય અહીંયા આની જેમ તો પણ તમે લખી શકો છો.